આ દીધું તો કાલે એક દિવસ સંન્યાસ તો લેવાનું જ છે. અરે ક્યાં સાલા ભિખારીઓને બાળકોને આપણા બાળકો જોડે બેસાડે છે, ઉઠાડ ભાષણ તો અલગ આપતા હતા અને કાર્ય અલગ કર્યું કે મંદિર આસ્થાનું કેન્દ્ર છે. નો ડાઉટ એમાં કોઈ બે મત નથી. એનાથી લાભ પણ થાય છે કે 5 કે 10 મિનિટ આવીને માણસ ત્યાં આવી અને જગતને ભૂલીને પરમાત્મા સાથે એકરૂપ રહે. એટલે એના અંદર એક સંસ્કાર નવો ઉત્પન્ન થાય છે. જય શ્રી રામ. સૌ દર્શક મિત્રોનું આપણા આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી શંકરાનંદજી સ્વામી સરસ્વતીજી સાથે પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમનું જીવન તપસ્યા, સમાજ સેવા અને આધ્યાત્મિકતા સાથે બહુ જ જોડાયેલું છે અને તેમનું સાનિધ્ય આપણને નવી ઉર્જા અને નવી પ્રેરણા પૂરી પાડશે તેવી આશા સાથે તેમની સાથે આપણે સંવાદ શરૂ કરીએ. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. આપણા જીવનમાં ઘણા વર્ષોથી આપ સમાજ સાથે સંકળાયેલા છો. સમાજ માટે સામાજિક કાર્યો પણ કરેલા છે અને આધ્યાત્મિકતા માટે પણ તમે ત્યાગની ભાવના સાથે મંદિરમાં યોગદાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવેલી છે. આપશ્રીને સંવાદની શરૂઆત કરવાની સાથે આપે આધ્યાત્મિકતા સાથે આપનો અનુભવ કેવો રહ્યો અને એવી કઈ ઘટના છે કે તમને આધ્યાત્મિકતા સાથે પ્રેરિત કરે છે, એના વિશે પ્રકાશ પાડવા વિનંતી. ઘટના તો વિશેષ કઈ નથી, પરંતુ બચપનથી જ એક ભાવ હતો, ઈચ્છા હતી કે ભાઈ આપણે કંઈક ઈશ્વર તરફની ગતિ કરવી. તો એક વખત આપણે શિવાનંદજી બાપજી જોડે વાત થઈ તો શિવાનંદજી કીધું કે તું મારો શિષ્ય બની જા. પણ મેં કોઈ લગ્ન થઈ ગયા ને હવે બાળક છે એટલે આ તો અત્યારે તો સંભવ નથી. એનું ભરણ પોષણ શું એ તો કે ધૂળી વાળું કરશે. પછી આપણે કદાચ મફતભાઈ યાદ ન હોય પણ એ ટાઈમ હાજર હતા તો મફતભાઈએ કહ્યું, મફતભાઈ આપણા એક્સ MLA એમને કીધું કે બાપજી કહે તો પછી શું હોતો હોય કે ઈચ્છા હોય તો અહીંયા જ લઈ લો તો એક સારો સંન્યાસી મળે. પણ ભાઈ મેં કીધું તમારામાં જો ભાવના હોય તો બચ્ચોનું ભરણ પોષણ કરવા માટે એમનો વ્યવહાર ચાલે એ પ્રમાણે વ્યવસ્થા કરી શકતા હો તો તમે 10 લાખ બે ટાઈમમાં માગે 10 લાખ ફિક્સ કરાવી દો, એમાંથી કરશું. મફત હસી ગયા કે અત્યારથી જો પૈસા મોગે તો પછી શું કરશો? મને રહેવા દો. એટલે ઈચ્છા તો હતી જ. તો અમે અમારા ઘેરથી પણ એ લોકોને સ્પષ્ટ કીધું હતું કે આ રીતે તો કાલે એક દિવસ સંન્યાસ તો લેવાનું જ છે. અને એમ કરતા કરતા પછી આ બધી જવાબદારીઓ લૌકિક પતી ગઈ. એના પછી કે ભાઈ ચલો હવે આપણે કોઈ જવાબદારી નથી નહીં. એના પછી સંન્યાસ લીધો. તો સમાજ સાથે જોડાયેલા આપ વર્ષોથી હતા, તો સમાજના અંદર ચાલતી અમુક ઘટનાઓ કે જેનાથી તમને એમ થયું કે ના મારે સમાજ માટે કંઈક કરવું છે અને સમાજમાં યોગદાન આપવું છે, તો એવી ભાવના કેવી રીતે ઉત્પન્ન થઈ? આ તો એક બહુ મોટી ઘટના છે જે પાલનપુરની અંદર એક કલેક્ટર રેન્જ ના અધિકારી રિટાયર્ડ થયા આપણા સમાજના. પોપટભાઈ ડોગિયાના એમના હગાવાલા બી હતા. તો એમને પેલો વિદાય સમારંભ રાખ્યો. એ વિદાય સમારંભમાં ભોજન ઇત્યાદિ. તો જયારે ભોજન માટેની વ્યવસ્થા થઈ કે એમને એ સમય પહેલા એક પ્રવચન આપ્યું. બધા પોતપોતાની રીતે એમના વખાણ કર્યા, એમના કામની જે કઈ વિશેષતાઓ તે વચ્ચે વર્ણન કર્યું. પછી એ પોતે કીધું કે ભાઈ આજ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે રાષ્ટ્રની કે ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશાથી વધતા વધતા બિહાર સુધી આવી ગયું છે કે નાના બાળકોના હાથમાંથી એ નક્સલવાદીઓ રોટલો છીનવી લે છે અને એ લોકોને રોટલો મળતો નથી, બિચારા ભૂખે જ મરી જાય છે. એ પરિસ્થિતિ આપણા સુધી ન પહોંચે એના માટે આપણે કંઈક વિચાર કરવો જોઈએ. એટલે બધાને ગમ્યું, પણ અમને ગમ્યું. પછી જયારે ભોજનની વ્યવસ્થા થઈ તો સૌથી પહેલા કે ભાઈ આપણે આ નાના બાળકોને ભોજન કરાવી દો. તો બધાને બેસાડી દીધા. અને એ પછી ભાઈએ જોયું, નજર પડી તો બે બાળક હતા. એમને કીધું અરે કે આ સાલા ભિખારીઓને આપણા બાળકો જોડે બેસાડે છે, ઉઠાડ. એમાં આ પોપટલાલ ખુદ પણ સાક્ષી.
બરાબર. હવે એમને ઉઠાડી દીધા. એ છોકરા બે એવું થઈ ગયો બિચારો નિરાશ થઈ. અને પછી એની મમ્મી વાસણ ઘસતી હતી. એની પાસે જઈને કીધું કે મમ્મી અમને તો ભોજન નહીં કરવા દેતા. એને મમ્મી આશ્વાસન આપ્યું કે બધા કરી લે પછી આપણે કરશું. તો એ અમે જોયું પછી આ બધો પ્રસંગ પતી ગયો. એના પછી એમની પાસે જઈને કીધું કે તમે આ બાળકને ઉભા કર્યા સારું ન કર્યું. ભાષણ તો અલગ આપતા હતા અને કાર્ય અલગ કર્યું. દુઃખ થયું. આ તો ખરેખર બેનો દુઃખની વાત છે. આપણે આટલા મોટા આદમી લોકો વિચારવું જોઈએ. ત્યારે એને કીધું કે આ મારા ભત્રીજાના છોકરા છે ને, એક મારો ભત્રીજો મરી ગયો છે અને આ બાઈક રખડેલી થઈ ગઈ અને જ્યાં ત્યાં પણ અત્યારે તમારે ત્યાં સેવા આપે છે ને. તો પછી એના પ્રત્યે એવું કેમ પછી પેલા પોપટભાઈને પૂછ્યું. તેને કીધું કે મજૂરી ના કરે તો ખાય શું? મજૂરી કરવા જાય તો લોકો આક્ષેપ કરે, કારણ કે સમય એને ઉંમર ઊંચી. મજૂરી ના કરે તો છોકરા ભૂખી મળી જાય. તો પછી મેં કીધું એક કામ કરો ને, તમારા પરિવારના કેટલા ઘર હશે? એટલે 15-20 હશે. આમ તો તમે બધા જ મહિને અમુક 500 રૂપિયા કરી ફંડ ભેગું કરો અને એમાંથી એને મહિને 2-3 હજાર રૂપિયા આપો તો એને છોકરા જીવી જાય. તો કે આ શાળાને આપી એના કરતા આપણા છોકરા કે ના આઈસ્ક્રીમ લઈને મોજ કરે આવવાના પાતું છે. બસ આટલો વિચાર મેં કીધું મેં એના માટે બહુ વિચાર કરો. આવા તો સમાજમાં દરેક કોઈ દુખિયારા હશે જ. એવું નહીં જરૂરમંદ લોકો હશે. એમાંથી પછી આ સ્ટાર્ટ થયું. આપણે બહુ સુંદર વાત કરી. નાના બાળકો માટેનો જે તમારા હૃદયમાં પ્રેમની અનુભૂતિ થઈ અને આપે આ વિશે વિચાર વ્યક્ત કર્યો. બાપજી, ત્યાર પછી આગળ જતા આપે સમાજના જે બાળકો છે કે જે આર્થિક રીતે પછાત છે અને એ બાળકો માટે ભણતર માટે થઈને તેમને આર્થિક સહાયતા કરી અને એ માટે સમાજમાં સારી એવું યોગદાન આપ્યું. તો એ વિશે આપ શું કહેવા માંગો છો? તો આ એક તો પેલી આ વિધવા સહાય માટે કોશિશ કરી. પછી બાળકોના શિક્ષા માટે હું જ્યાં બેચરપુરામાં રહેતો હતો મારા બિલકુલ પડોશમાં જ અને એ જાતે પ્રજાપતિ. હવે એ બાઈ ધનતેરસનો દિવસ છોકરા બધા બટાકા ફોડે તો એ બી માગે. સ્વાભાવિક બાળક માગે દેખાદેખી. પછી એની માએ કીધું કે ભાઈ આપણી પરિસ્થિતિ નથી અને આપણે કાલે લાવશું. ઘરે સમજાય છોકરા મને નહીં. ત્યારે એના છોકરાને થપ્પડ મારી. રોતું બેસી ગયું. તો મેં કીધું શું કોમ મારે? ઓળખતો સારી રીતે પડોશમાં હતા. તો કે કાકા શું કરું, મારી પાસે કે પૈસો નથી. આજે બપોરે ભોજન કર્યું તો સાંજે ભોજન શું કરશું એની ચિંતા છે અને હું એમને ફટાકડા ક્યાંથી લઈ આવ્યો. બહુ ખરાબ પરિસ્થિતિ છે અને પિયર પક્ષમાં બી એટલા બધા સતર્ક હતા. પછી મેં એને સ્વાભાવિક કીધું, મેં માર નહીં એને પ્રેમથી સમજાવ. હવે કે શું સમજાવું? હવે કે આ છોકરી ભણતી હતી તો નિહાને બી કે મેં નોકરી ભણતર છોડાવી અને હવે કે કામે લગાડી તો લોકોને ઘેર વાસણ કરવા જાય. એને 2 પૈસા આવે તો એમાંથી કે નેટ કુટુંબનું પૂરું થાય. અને તમારે જમાઈએ એટલે માનસિક રીતે તકલીફ થઈ ગઈ. તેના પછી દવામાં દાગીના બાગીના બધા થઈ ગયા પણ હજુ સુધી ડિપ્રેશન બહાર આવતા નથી. એ બી બીમાર છે. કરવું શું? મને દુઃખ થયું હતું કે ભાઈ ઠીક એમ કોઈ કામ કર. નિહાને પાછી ભણવા બેડી ગઈ. પછી એને આ સંસ્કારમાં ભણતી હતી તો કે હવે એ લોકો ના પાડે ના લે અને મારાથી બને નહીં. પછી હું સંસ્કારમાં ગયો, પ્રિન્સિપલને મળ્યો, સંસ્કારને વાત કરી તો કે બે તો સ્કૂલના ડ્રેસ પ્લસ ફીસ અને ચોપડાનો ખર્ચ આની વ્યવસ્થા થઈ જશે. તો એ સમયે તમારા જેવા 2-4 ભાઈઓની વાત કરી સજ્જનોને. એ લોકો કીધું કે પાછી કોઈ વાંધો નહીં આપણે કરશું. હા અને પાછી 6 મહિના નીકળી ગયા. હવે એડમિશન થાય નહીં તો કે તમારે કે અમારા ટ્રસ્ટી એડજસ્ટ છે એમને વાત કરવી પડે. તો પ્રમુખને મળ્યો. એ ઓળખીતો જ નીકળ્યો. તો એને કીધું છોકરી કોની? મેં આપણી જ છે એમ સમજો. હા તો કે બાપથી કે મોકલી દો કાલથી. હા એને બી ઉદારતા બતાવી. એને એડમિશન આપ્યું અને એની વ્યવસ્થા થઈ ગઈ અને એ છોકરી આજે ડોક્ટર છે. બહુ સરસ. એ છોકરી બહુ સરસ ડોક્ટર છે. આ એક સામાન્ય મદદમાંથી એની જિંદગી આખી બદલાઈ ગઈ અને સુખી થઈ ગયું આખું પરિવાર. તો એમાંથી પછી આવ્યું કે સમાજમાં બી કોઈને આ રીતે તકલીફ હોય તો આને ચલો શિક્ષણ ક્ષેત્રમાં બી કોક વિચારીએ. તો પ્રતાપ રાજગરને વાત કરીને એમને બી વિચારે સહયોગ કર્યો. બીજા પછી આપણે પ્રમોદજી હે કે બધા ઘણા માણસો જોડાયા છે એમાં. અને આ
થોડો પ્રયત્ન કર્યો, પણ પછી આ જયારે કોરોના આવ્યો અને બીજી બાજુ મને એટેક આવી ગયો, હાર્ટ થઈ ગયું વીક. એટલે આપણાથી કોઈ બને નહીં, પ્રવાસ થતો નતો. પાછું તો કરવા વાળા ન મળે એટલે પણ સાયલેન્ટ થઈ ગયું. અત્યારે સ્થગિત કરેલું છે. બાકી એમાંથી આ વિચાર એમાંથી આવ્યો. બિલકુલ બિલકુલ બાપજી. બાપજી સંસારિક જીવન માંથી પ્રેરિત થઈ અને એમને પોતાના અનુભવથી સમાજમાં ચાલતી જે લગ્ન પ્રથા છે એ લગ્ન પ્રથામાં અઢળક ખર્ચ બાબતે વિચારશીલ અને વિચારધારા માટે પોતે લગ્ન જીવનમાં કેવી રીતે ખર્ચાઓ ઘટાડી શકાય તે માટે સમૂહ લગ્નનું સમાજમાં આયોજન સર્વપ્રથમ પોતે જ કરેલું હતું. અને તે આયોજન બાબતે થઈ અને સમાજમાં કંઈક બદલાવ આવે તેના માટે બાપજીએ બહુ ઉત્તમ કાર્ય કર્યું છે. તો બાપજી એના માટે થઈને સમાજમાં અત્યારે સમૂહ લગ્ન વિશે કોઈ વિચારતું નથી. અને જે લોકો સુખી સંપન્ન છે એ લોકોને તો કોઈ વાંધો ન હોઈ શકે, પણ સામાન્ય માણસના મનમાં ક્યાંક ને ક્યાંક એવો ભાવ અત્યારે પણ ખરો કે આપણે એવું કોઈક સમાજના અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને આ વિશે કોઈક ધ્યાન દોરી અને સમાજમાં કંઈક બદલાવ લાવવા માટેના પ્રયત્ન કરે તો એમાં સાધુ સંતો હોય, મહાત્મા હોય, શું સંદેશ આપી શકે? સમૂહ લગ્નમાં જો સાધુ સંતો વિચારે, એમાં બી જે ગાદીપતિ છે, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, સમાજના સાથે જોડાયેલા છે અને સમાજને એમના પ્રત્યે વિશેષ ભાવ છે, એવા માણસો જો આગળ આવે અને સાથે સાથે સમાજના વડીલો પણ એમાં સહયોગ કરે તો સમૂહ લગ્ન થઈ શકે. તો મોટી વાત નથી. હવે જ્યાં સિટી એરિયા છે, શહેરી વિસ્તાર, પાલનપુર છે, ડીસા છે, એમાં મેં પ્રત્યેક જોયું વાસ્તવમાં ત્યાં ખૂબ જરૂર છે સમૂહ લગ્નની. ઘણા એવા પરિવારો છે કે જેને તકલીફ પડે છે, કારણ કે એક હોલ પણ ભાડે રાખવું હોય તો આખા લગ્નનો ખર્ચ લાગે, એમના માટે એટલી તકલીફ છે. તો સમૂહ લગ્ન કરવા જ જોઈએ. સમાજે ના કરવા એવું નહીં, જરૂરી છે, પણ હવે આ સમાજ થોડો ઉદાર બને તો. હવે આમાં તકલીફ ક્યાં પડે છે કે અમુક પછી જે નથી ગમતા તે લોકો પછી એમને થોડા નીચેના દરજાને માને. એને લઈને એની ટીકા ટિપ્પણીઓ ચાલુ કરે. હા, કન્યા તો ઘર ઓગણે પરણાવણી, આમ કરવું તેમ કરવું, અને પોતે ભારે પરણાવતા હોય ત્યારે આગળ આવતું નથી. હા, તો એ વિચાર કરતો આ થોડી માનસિક જડતા છે, કમજોરી છે માનવ સમાજની. કરવા જોઈએ. અને એમાં ઘણા બાબતી મોટા સમાજો જે છે, સુખી સંપન્ન સમાજો છે કે જેમની પાસે ધનની કોઈ તૂટતા નથી, એવા સમાજો સમૂહ લગ્નનું આયોજન લગભગ 10-15 વર્ષ પહેલા કરી ચૂકેલા છે. એના અનુલક્ષીને આપણા સમાજમાં હજી એની શરૂઆત નથી થઈ અને એને આગળ વધવા માટેનો કોઈ કાર્ય નથી કરતા. તો એના વિશે સમાજે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. નહીં. કડવા પાટીદાર સૌથી સુખી સંપન્ન છે. દર વર્ષે નહીં તો બીજા કે ત્રીજા વર્ષે કરે જ છે. જૈન સમાજ કરે છે, બરાબર. હવે તો રાજપૂત સમાજોમાં બી ક્યાંક ચાલુ થઈ ગયા છે. તો સમયની જરૂર છે. એને સમૂહ લગ્ન થી એક તો પરિવારનો ખર્ચ બચે, સમય બચે, અને મેન વાત છે કે જ્યાં આપસી કૌટુંબિક ક્લેશ છે, પારિવારિક ક્લેશ, એ પારિવારિક ક્લેશમાં પેલો નથી આવતો, પેલો આવે છે કે નહીં આવતો, એની પ્રપંચ બટી જાય છે. કોઈ આવે તો ઠીક, ના આવે તો એટલા મેળામાં કોઈ કોઈને પૂછતું નથી, અને શાંતિથી પ્રસંગ પતી જાય. તો આ એને ફાયદો થાય છે નાના માણસને. એટલે સમૂહ લગ્ન ખરેખર તો કરવા જ જોઈએ. હવે ના કરે તો એની મરજીની વાત છે, કરવા જ જોઈએ. બદલાવ આવવો જોઈએ. હા, જરૂર છે ત્યાં સુધી કરવા. જે દિવસે જરૂર ના હોય તો એને ક્યાં જબરદસ્તી. જી બિલકુલ. બાપજીએ પોતાના જીવનમાં સંન્યાસી જીવનમાંથી પણ પોતે ત્યાગ અને સેવાથી બહુ ઉત્તમ કાર્યો કરેલા છે. તેનું ઉદાહરણ આપણે એમના પોતાના જીવન ચરિત્રથી લઈ શકીએ તો એમને જીવંત ભંડારો પોતાનો જ એ પરિપૂર્ણ કરેલો છે. તો બાપજી, આ એક અલગ પ્રકારનો વિચાર અને મગજમાં ધ્યેય આવે કે મારે નહીં આ કાર્ય કરવું છે, તો તેના માટેની પ્રેરણા આપણને કોના તરફથી મળે? ત્યારે હું તો આથી થયા. જી બાપજી. તો બંધ છે દયાલપુરીજી મહારાજ, અને કોરોના કાળનો સમયકાળ ચાલતો હતો. કોરોનાનો તો સખ્ત પ્રતિબંધો સરકારનો કે આવો નહીં, જાવો નહીં, આ ના કોઈ કાર્યક્રમનું આયોજન ના કરવું. હવે એ સમયમાં
જે નાના સાધુ કુટીચર કે એવા હતા કે રમતા, તો એમની પરિસ્થિતિ એવી કે એમને પણ નાની નાની કીટો લેવા દાડવાયા. 5 કિલો ઘઉં, દાળ, મરચું, મીઠું, તેલની બોટલ, આ બધી કીટ બનાવી લોકો આપતા. તો એમને પણ ફરજ પડી લેવાની, કારણ કે કઈ ખાવાના જ નથી. તો પછી તો દયાલપુરી મહારાજે કીધું કે બાપુ કે કામ કરો ને, કે શું કે છેવટે મર્યા પછી ભંડારો તો કરવાનો જ. તો કે કોઈ કરે ના કરે, અને આ વખતે જો આ સમયમાં ભંડારો કરો તો એનાથી ઉત્તમ કોઈ કાર્ય છે જ નહીં. અને બધાને કંઈક ને કંઈક આર્થિક મદદ મળે તો એ લોકોના 2 મહિના ટૂંકા થઈ જાય, ત્યાં સુધી મને બીમારી ઓછી થઈ જાય. તો મેં કીધું કે ભાઈ ટાઈમ ક્યાં છે, સરકાર મંજૂરી નહીં આપે, તો કે કોક કરશું. આમ કરીને પછી આ વિચાર એમને કર્યો, તો કે આવતા રવિવારે જ ગોઠવી દો. તો અઠવાડિયામાં આ નક્કી કર્યું, અને પછી આ ભંડારાનું આયોજન થયું. અને સરકારે મંજૂરી તો ના આપી, પરંતુ જે અમુક સમજદાર હતા અધિકારીઓ, એમને કીધું કે મંદિર છે એટલે લોકો તો આવે, પણ ભીડ થવા દેવી નહીં. બરાબર. અને માસ્ક ફરજિયાત બધાને પહેરવાના. માસ્ક ન હોય તો આ રૂમાલ બાંધી રાખવાનો. સાધુ હોય તો બી, નહીં તો કે અમારી પાલન કરવું, મતલબ કાયદાનું પાલન કરવું પડે. તો એમની વાત માન્ય રાખીને પછી આ ભંડારાનું આયોજન કર્યું, અને ભંડારો શાંતિથી પૂર્ણ થયો. પણ ભંડારા પાછળનું લક્ષ્ય એક જ હોય છે કે જેમ આપણે સમાજમાં મર્યા પછી, મૃત્યુ પછી આપણે પેલું 12મું નાત ને આ કપડા કરે ને, જેમ સામાજિક વ્યવસ્થા કે ભાઈ આપણા ઉપર બોજ ના રહે. તો મને બી એમ વિચાર આવ્યો કે ચાલો, હું એક તો પહેલી વાત તો એક જગ્યાએ કોઈ સ્થિર રહેતો નહીં, અને ગમે તો શરીર શાંત થઈ જાય. આ તો જે હાજર છે દફનાઈ ન શકે, કે જે વિધિ વિધાન કરશે. પણ ભંડારો કોઈ કરે નહીં, તો એના કરતા એક બોજ ઓછું. બરાબર. આપણા ઉપરથી એક કર્મથી મુક્તિ. કારણ કે આપણે કોઈ ભંડારામાં ગયા હોઈએ તો સ્વાભાવિક કે કંઈક તો તેથી જમીન આવ્યા, તો આપણે ભોજન કરાવી દઈએ, યથાશક્તિ દાન કરી દઈએ. બસ આ જ વિચારથી પછી આયોજન કર્યું, ત્યાં ભંડારો પૂર્ણ થયો. એમાં કોઈ પેલું દયાદાન નથી. આપે બહુ ઉત્તમ વાત કરી, ત્યાગની વાત કરી. બાપજી, આપે અત્યારે જેતપુરા ગામે ગંગેશ્વર મહાદેવની સેવામાં છો, તો એને અનુલક્ષીને એક પ્રશ્ન મનમાં એવો કે તમે અહીંયા આવ્યા પછી મંદિરનું નિર્માણ કર્યું, અને ઘણા મંદિરોમાં પણ આપનું યોગદાન રહ્યું છે સેવા નિમિત્તે. તો કેવી રીતે આપના મનમાં એવું થયું કે ચલો હું અહીંયા આવીને મહાદેવના મંદિરનું નિર્માણ કરું? અને મંદિર જે છે આસ્થાનું કેન્દ્ર તો ખરી, પણ સમાજ અને સાધુઓ વચ્ચેનું સમન્વયનું કાર્ય કેવી રીતે કરી શકે? એમાં મૂળ વસ્તુ એવી છે કે પહેલી વાત તો આ મંદિરનું નિર્માણ ત્યારે હું રૂપાવડી તો મારી કોઈ ઈચ્છા નથી કે મંદિર બનાવવું. પણ ગામવાળા જાય, જયપરા વાળા, આ લોકોએ કીધું કે હર શ્રાવણ મહિનામાં અહીંથી મા બેન બેટીઓ શ્રાવણ મહિનામાં શિવ દર્શને જાય ને જો જલ ચડાવવા કે અભિષેક કરવા જતા હોય બહાર, તો આપણે અહીંયા ગવર્મેન્ટ મંદિર હોય તો સારું. બરાબર. કારણ કે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ પરમાત્મામાં છે લોકોને, તો પછી કે બહાર જાય એના કરતા અહીંયા જ હોય તો એક મંદિર બનાવી દો. તો મેં એમને કીધું કે પૈસા કેટલા છે? તો એને કીધું કે 50-60 લાખ રૂપિયા ભેગા કર્યા. તો મેં એમને સ્પષ્ટ કીધું કે એમાંથી 15-20 લાખનું મંદિર બનાવવાનું, બાકીના પૈસા ગામમાં જ ગરીબ બાળકો એના વિકાસ માટે શિક્ષણ. હવે એ લોકો કે નહીં, એમના માટે તો કરશું કોક, પણ આ તો મંદિરના પૈસા ભાટામાં જ હોવાના બાપ મંદિરમાં ચાલશે ના માન્યા. તો ઠીક હે, તો મંદિર એમને કહેવાથી પછી હું અહીંયા આવ્યો જયપરા. અહીંયા આવીને પછી આ મંદિર નિર્માણની વ્યવસ્થા ઊભી કરી અને સેટ કર્યું. હવે મંદિર જે આસ્થાનું કેન્દ્ર છે એ તો છે જ, પણ મારા હિસાબે વિચાર કરતા એમ સમજાય કે મંદિર આસ્થાનું કેન્દ્ર છે, નો ડાઉટ, એમાં કોઈ બેમત નથી. એનાથી લાભ પણ થાય છે કે 5 કે 10 મિનિટ આવીને માણસ ત્યાં આવી ને જગતને ભૂલીને પરમાત્મા સાથે એક રહે. એટલે એના અંદર એક સંસ્કાર નવો ઉત્પન્ન થાય છે. એ આપણને ખબર નથી પડતી, પણ એ નાની નાની જે વાત
જેને કહેવાય ને કે ભાઈ ઈચ્છાઓ છે, કામનાઓ છે, એ પરમાત્મા સામે રજૂ કરે ત્યારે જ એના ચિત્ત પર અંકિત થઈ જાય છે. એટલે પરમાત્મા પ્રત્યે એની શ્રદ્ધા ઉત્તરો ઉત્તર વધે છે. જન્મ દર જન્મે વધારો થતા એક દિવસે પરમાત્મા માટે એને કહેવાય ને કે પ્રત્યક્ષ દર્શન માટે લાલાયક બને અને પછી એ તપસ્વી બની જાય. બિલકુલ. તો આ ક્રમિક વિકાસ છે. એટલે એમાં એક તો આ બધે કરે. બીજું, ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો મંદિરો જરૂરી છે. જરૂરી છે. બિલકુલ. એના સિવાય સંસ્કૃતિ ટકે નહીં. મંદિરોનો નાશ મતલબ સંસ્કૃતિનો નાશ કરો. સંસ્કૃતિનો નાશ. કારણ કે મંદિર ના હિસાબે જ પરમાત્મા, હિન્દુ ધર્મ, હિન્દુ દેવી દેવતાઓ અને આપણા મહાપુરુષો પ્રત્યે મંદિરના માધ્યમથી એને માહિતી મળે છે. એટલે આ મંદિરો જોઈએ. કારણ મંદિર હોય તો કથા થાય, મંદિર હોય તો કોઈ સાધુ આવે, સત્સંગ કરાવે. એટલે મંદિરના માધ્યમથી આ મળે. અને બીજો ત્રીસો ફાયદો એ કે સાધુને પણ મંદિર એક આધાર બને છે. સાધુને કેવી રીતે આધાર બને કે કંઈક મંદિર હોય તો સાધુ ત્યાં વસવાટ કરે. બાકી તો જંગલ બધું ફરે અથવા તો ગમે ત્યાં શું કાઢી નો કે જે વૈરાગી છે એને તો કોઈ પડી નથી હોતી. પરંતુ મંદિર હોય તો ધારો કે એને વરસાદ એ બીજો હોય એ સમયમાં થોડો મંદિર આધાર બને. એટલે બધી રીતે મંદિર ઉપયોગી છે. જી બાબુજી, મંદિરની વાત કરી, નાનકડો પ્રશ્ન એમાં ઉમેરો કરું તો ગામડાઓમાં તો હજી આપણે ચલણ ખરું કે ભાઈ બાળકો માતા પિતા સાથે જઈને પણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જતા હોય છે. પણ શહેરી કલ્ચર, શહેરમાં લગભગ બીજા અન્ય ધર્મોની સરખામણીમાં હિન્દુ ધર્મોમાં સવારે ઉઠી અને મંદિરે જવાનું ચલણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. તો એના વિશે આસ્થા કેવી રીતે જળવાઈ રહે અને માતા પિતા અને બાળકો માટે તો આપ શું કહેશો? એ તો કોઈ બીજું કરી શકે નહીં, મા બાપે જ કરવું પડશે. બહારથી ગમે તેટલા તમે એક આખા ભક્તે કીધું કે ભાઈ તિલક કરતા તે પણ ગયા, માળા કરતા ના કઈ ગયા, તીર્થ કરતા થાક્યા ચરણ તોય ના હો હરિશરણ, કથા સાંભળી ફૂટા કાન તો એખા ના થયું બ્રહ્મ જ્ઞાન. યાની કે એને સમજ આવી ને કથાઓ હર વર્ષમાં એક વાર હોબળે એમ કરતા જિંદગી જતી રહી, છતાં પણ એને વાસ્તવિક જ્ઞાન થયું નહીં. અને મારા પર્સનલ અનુભવ છે કે અમારે નામ લઉં તો એની થોડું અપમાન થાય. દર વર્ષે નર્મદા કિનારે જઈને કથા સાંભળતા, ભાગવત કથા, અને પાછા ત્યાં રહેતા ત્યાંય સાંભળતા પાલનપુરમાં. કોઈ બી કથાકાર આવ્યો તો ત્યાં જવાનું. ભજન બી ખૂબ સુંદર ગાતા, ઢોલક પણ મજા આવે. હવે એ માણસ મરી ગયા પછી અધોગતિ ગયો અને પ્રેત યુતિમાં જતો. એનું કારણ શું? પોતાના જીવનમાં ઉતાર્યું નહીં જ્ઞાન. મતલબ ફક્ત ને ફક્ત લોકોને સારા દેખાડવા માટે જ આ બધા પ્રવૃત્તિઓ કરવાની. બાકી ભીતરથી પરિવર્તન આવ્યું નહીં. તો ભીતરથી પરિવર્તન લાવવું હોય તો એ તો મા બાપે બચપનથી જ એને શીખવાડવું પડશે. બાલ્યકાળમાં જે સંસ્કારો એને આપવામાં આવે એ જ ભવિષ્ય છે અને મોટા થાય છે. અમારે હવે પીઠાપરા ગામમાં ત્યાં કોઈ સત્સંગ નહીં, કોઈ સાધુ સંત બી ચાલે, બરાબર. છતાં એક એવી અમારે પિતાજીની ઈચ્છા કે અમારી મદનને માતાજી કહેતા કે તમારે છોકરોને કહેવું કે રોજ બેસીને માળા કરવી, 5 મિનિટ તો 5 મિનિટ, 10 મિનિટ, એના પહેલા ઊંઘવું નહીં. જો માળા તે દિવસે ના ફેરવે એ દિવસે રોટલો નહીં આવવાનો એને, બરાબર. ડોસી બિચારા કહેતા કે છોકરા આખા ગામનો કોઈ ફેરવતા નહીં, તમે બધા આમ કરો તો એ કે હા એને ભવિષ્ય કામ આવશે. અને ફરજિયાત અમારે બધાને જયારે હુવા જાય એના પહેલા માળા લઈને રામ 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 4 4 5 5 મરઘા હાથે આવે, ભાઈ મારા તો માળા પૂરી થઈ ગઈ, બરાબર. બધું હોઈ જતા. હવે એ વાસ્તવમાં કોઈ એના તરફ માળા પર લક્ષ્ય નતો, ઈશ્વર તરફ લક્ષ્ય નતો, પણ આ નામ શબ્દનો અસર બાલ્યકાળમાં જે પડ્યો અને પરિણામે સંન્યાસ લેવો પડે. યાની કે આ કેટલું કામ કરે છે. એટલે મા બાપ જો એ તરફ લઈ જાય બાલ્યકાળ અવસ્થાથી તો નિશ્ચિત તौरથી એને ભવિષ્ય લાભ થાય છે સંસ્કારોનું. એટલે એ તો મા બાપે સંસ્કાર આપવા પડશે, બાકી કોઈ સાધુ સંત મહાત્માથી સંભવ નહીં. એનું કારણ હું તમને કહું કેમ સંભવ નહીં કે સાધુ નિષ્ઠાવાન જે પરમાત્મા પ્રેમી છે એ બહુ ઓછા થઈ ગયા છે. તો ખરી નાસ્તિને ઓછા થઈ ગયા, બાકી પોતાના આચરણમાં નથી. એ જે બોલે છે
તેવો એનો વ્યવહાર નથી. માત્ર ભાષણ અચ્છા કરે પણ એ વ્યવહારનો પોતે નથી પાલન કરતો. તેથી કરીને એનો સમાજ પર પ્રભાવ નહીં પડતો કે લોકો ગ્રહણ નહીં કરતા. હા તેમ તપ તરફ નહીં જતા. અને એવા કરનારા છે કે જે બોલે તો બોલે પણ એ કરતો જ હોય તો તે બહુ ઓછા થઈ ગયા, એની સંખ્યા બહુ કમ છે. હવે આગળની વાત બાપજી, આ પોડકાસ્ટમાં મુખ્ય મુદ્દા વિશે જઈએ તો સમાજના યુવાઓ સમાજ માટેની જે ભાવના છે, એકત્રિત ભાવના, કે આપણો સમાજ હંમેશા એકત્રિત રહેવો જોઈએ. નાના મોટા સુખ દુઃખમાં સાથે ભેગા મળી અને ગમે તેવી પરિસ્થિતિ આવે તો તેના માટે તૈયાર રહેવો જોઈએ. પણ દિવસે ને દિવસે શહેરીકરણ થવાના માધ્યમના કારણે સમાજના યુવક ક્યાંક ને ક્યાંક નાના વ્યસનથી લઈને હવે મોટા મોટા વ્યસનો સાથે સંકળાયેલા જતા જાય છે અને ખોટા રવાડે ચડતા જાય છે. તો યુવાઓને આપ એવો સંદેશ શું આપવા માંગશો કે એમના જીવનમાં કંઈક બદલાવ આવી શકે ખરો? વર્તમાન સમયમાં આ બહુ અઘરું છે. જી બાપ. સંદેશા તો પાર વગરના લોકો આપ્યા છે અને આપતા જ જાય છે. કોઈ એવું છે તમને કે ના તમે નશો કરો? કોઈ નથી કહેતું, છતાં લોકો કરે છે. તે કહું ને કે બાલ્યકાળ જેની જે અવસ્થા હે ત્યાં એને સંભાળવાની જરૂર છે. ત્યાંથી જો બાળકને સંભાળવામાં આવે અને મા બાપ પોતાના પરિવાર માટે સંયુક્ત પરિવારમાં કેવી રીતે રહેવું, એના માટે આપણે શું ભોગ આપવો, એ જો સાચી સમજ આપે નાના મોટા વિખવાદોને ભૂલીને, તો નિશ્ચિત તौरથી બાળક ઉપર એ અસર કરે. અને એ પછી નશાથી થતા નુકસાનો અને નશાબાજ માણસોથી દૂર કેમ રહેવું એ એને શીખવાડવામાં આવે છે. તો પછી કાલક્રમે જતા સંખ્યામાં ઘટાડો થાય તો જ ઓછા થાય. બાપજી, હવે એમાં એવું છે કે શહેરીકરણ જતા મતલબ અલગ અલગ માણસોના સંપર્કમાં આવી જાય, ખોટી સંગતો પડી જાય, તો એ તો યુવાને પોતે બી થોડુંક ધ્યાન રાખવાની જરૂર. હા, તે કહું ને બચપનથી એને ખ્યાલ હોય કે ભાઈ આ ગલત છે, તો નિશ્ચિત એ કરતો હોય તો ભીતર એને ડંખ મારશે કે હું ગલત દિશામાં છું. તો આ હું ગલત દિશામાં છું આટલું વિચારતો થાય અને પછી એને કોક સારી સોસાયટી મળે તો પાછો એમાંથી રિટર્ન આવી જાય. બાપજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાપજીએ આજે સુંદર સામાજિક આધ્યાત્મિકતાની વાત કરી અને આપણે આ પોડકાસ્ટમાં બહુ જ મહત્વની તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા. બાપજી, અંતમાં એક વાત એવી કે આપ 32 પુરુષ સમાજમાંથી આવો છો. આપે આપનો જીવન ભંડારો પણ સંપૂર્ણ કર્યો અને આપના જીવનમાંથી ઘણા લોકોએ સામાજિક પ્રેરણા પણ લીધી અને અનુસર્યા. સમાજને આપ શું એવો પોતાની વાત કહેવા માંગો ખરા કે ભાઈ સમાજ કેવી રીતે સંગઠિત રહેવો જોઈએ અને સમાજમાં પરસ્પર સંભાવ કેવી રીતે વધે, તેના વિશે આપ માહિતગાર કરશો? મૂળભૂત તો વિચાર કરીએ આપણે તો કે ભાઈ બે વસ્તુ પ્રમુખ છે. આ છે પુરાતન સત્ય, ઈશાવાસી ઉપનિષદનું. અંધ તમા પ્રવિશંતિ તતો ये असंभूति उपासते ततो ये તમઃ પ્રવિશંતિ ये यु સંભૂત્યા. આવો કોઈક શ્લોક છે, બરાબર? તો આ મંત્ર કહેવામાં આવે છે કે જે ફક્ત ત્યાગી બનીને એકાંતમાં જતો રહે, જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી બરાબર છે, પણ અંત સુધી પછી એ સમાજને કોઈ ઉપયોગી ન થાય અને જગતનો નિરાદર કરે, જેને કહેવાય ને કે મિથ્યા है और ये माया जाल है और खा जाएगी, इसका संग नहीं करना, दूर रहो दूर रहो दूर रहो. તો જે સંસારને જેને કહેવાય ને કે ભાઈ નકામો ગણી ને એને હળદૂત કરવાની વાત કરે, તો શાસ્ત્ર એમ કહે છે કે તે દુઃખને જ પ્રાપ્ત થશે. કારણ કે રોટલા વગર ચાલે નહીં ચાલે, તો ક્યાંકથી ઉભો કરવો પડશે. તો ઠીક એવી રીતે જે ભૌતિક વિકાસને પ્રધાનતા આપે છે, જેમ કે પશ્ચિમ, બરાબર, તો નિશ્ચિત તौरથી એ તો પહેલથી દુઃખમાં છે, જેનો બે મત નહીં. પેલો તો પડશે ને આ તો પડેલો જ છે, બરાબર. તો પછી કરવું શું જોઈએ? તો એ સમયના મહાપુરુષો એના ઉપર આપણે તો શું કહીએ, પણ એમને બી આ નિષ્કર્ષ ઉપર આવ્યા કે બંનેનો સમન્વય કરો. ભૌતિક વિકાસ જરૂરી છે, જો ભૌતિક વિકાસ નહીં કરો પરિવાર ગરીબ થઈ જાય. પરિવાર ગરીબ થતા થતા સમાજ ગરીબ થાય, સમાજ ગરીબ બનતા રાષ્ટ્ર ગરીબ બને
और રાષ્ટ્ર ગરીબ બધા ગુલામે આવેલું ભાઈ એટલે ભૌતિક વિકાસ પણ જબરદસ્ત કરવો છે, જરૂરી છે. એના માટે બધી તાકાત લગાડવાની છે. સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ કરવાનો છે. બંનેને સાથે ચલાવવાના છે. તો આધ્યાત્મિક વિકાસ માટે નિયમિત એક સમય ફાળવો, હર રોજ કમથી કમ 1 કલાક તો માટે જે પણ ઉપાસનાની પદ્ધતિ એને પસંદ હોય તેનો આધાર લઈને શાંત ચિત્તે બેસવાનું છે. અને ક્રમશઃ વિકાસ થતા થતા ભીતરથી જ એને પ્રેરણા મળશે કે ભાઈ મારે હવે આગળ શું કરવું. આ યથાર્થ સત્ય છે. પછી બહારના ગુરુની જરૂર રહેતી નથી. જો પછી બાહ્ય ગુરુની આ આવશ્યકતા શરૂઆતમાં રહે છે, પછી નહીં રહે. તો આ આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ બંનેનો સમન્વય કરીને સમાજે આગળ વધવું જોઈએ. તો સમાજનો વિકાસ થશે અને સંગઠન પણ ઓટોમેટિક આવશે. કારણ કે એની દ્રષ્ટિ બદલાઈ જશે કે સર્વત્ર જયારે પરમાત્માને જોતો થઈ જાય, જે પોતાનાથી અંદર છે તે. હવે આ વિષય લંબો થઈ જાય, પણ એક શોર્ટમાં તમને કહી દઉં કે મનુષ્ય પાસે આંખો તો દરેકને પાસે, પણ એમાં જોવાની દ્રષ્ટિ નથી. અને એને લઈને ઘણી વખત એ નિરાશ પણ થતા હોય છે. સાધકો પણ નિરાશ થઈ જાય છે, કારણ દ્રષ્ટિ નહીં. હવે આમાં સીધી વાત છે કે આપણું જે જીવન ચાલે છે તે આપણા કહેવાથી નહીં ચાલતું. ભલે આપણને એમ થાય કે હું એમ કરું તેમ કરું, આ એની અજ્ઞાનતા છે. ધારો કે તમારે બીમારી જોઈતી નથી છતાં આવી જાય છે. કોઈએ ઘરડા થવું નથી, પણ ઘરડા થઈ ગયા, શરીરમાં તાકાત કમ થઈ ગઈ. મૃત્યુ જોઈતું નથી, મૃત્યુ અહીં ઉભું રહેશે. તો મનુષ્યના હાથમાં છે શું? તો સીધી વાત છે કે દરેકની પાછળ, જીવ માત્રની પાછળ એક વિશેષ શક્તિ કામ કરી રહી છે, અને એ શક્તિનું નામ છે નિયંતા. એ જ ઈશ્વર છે, એ જ નિયંતા છે. હવે એની તરફ અભિમુખ થઈને જો એનો આધાર જે શીખી જાય, એનો આધાર લેતા શીખી જાય, તો પછી એને બીજી કોઈ સાધનાની આવશ્યકતા રહેતી નથી. એના તરફ અભિમુખ થઈને એનો આધારનો મતલબ કે એની શરણ સ્વીકાર કરવી છે. તો જ્યારે આ સાધક કે મનુષ્ય દરેક જીવ એ પરમાત્માનું શરણાગતિ સ્વીકાર કરે અને બીજી બાજુ ભૌતિક વિકાસ પણ કરે, તો ત્યાં ભાવ સ્વયંભૂ ઉત્પન્ન થાય છે કે બધું પરમાત્માનું છે, એના થ્રુ થાય છે, મારું કઈ છે નહીં. તો પછી મારે એટલું મમત્વ રાખવું નહીં. જ્યાં પરમાત્મા આપણો અધિકાર આપ્યો ત્યાં સીમિત રહે. બીજાના અધિકારમાં અધિકાર જતાવવો નહીં કે કોઈને નુકસાન પણ કરવું નહીં. તો સ્વયંભૂ સ્વભાવ ઓટોમેટિક સુધરવા મળે. પણ આ દ્રષ્ટિ બધા પાસે હે નહીં. તો આ દ્રષ્ટિ સમાજે કેળવવાની જરૂર છે. એટલે મારું માનવું એમ છે કે જો આ દ્રષ્ટિ કેળવાય તો સમાજને મોટો લાભ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સે અમારી સાથે જોડાણા અને દર્શક મિત્રોને આપના આશીર્વચન સાંભળવાનો અવસર મળ્યો તે બદલ આપકો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, શ્રી બાપજી આપની સાથે જોડાણા અને એમના આશીર્વચન આપણને સાંભળવા મળ્યા. આવનારા સમયમાં અલગ અલગ વિભૂતિઓ સાથે અને સંત મહાત્માઓ સાથે જોડાવા માટે આપ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી